સ્પેશિયલી જે ટ્રાવેલ કરતા હોય છે એમને આપણું ફૂડ મળતું નથી, તો એમની માટે પરફેક્ટ વસ્તુ અમે લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી છે કે લોકો એમને ઉપયોગ કરી શકે. આ 100% વિધાઉટ એની પ્રિઝર્વેટિવ, વિધાઉટ એની કલર એડિશન વગર તૈયાર થયેલું છે. અને તમે પાછળ જોઈ શકો છો કે ન્યુટ્રિશન વેલ્યુ એઝ પર US FDA સ્ટાન્ડર્ડ પ્રમાણે અમે કરાવેલું છે, રિપોર્ટ પણ કરાવ્યો છે અને અમારી પાસે દરેક વસ્તુના લેબ રિપોર્ટ પણ છે. તો જેને જોતું સ્ક્રીન ઉપર આપણે નંબર પર મંગાવી લેશે ને? ચોક્કસ આપણે સ્ક્રીન પરથી, ડિસ્પ્લે નંબર પરથી, ઇવન અમારી વેબસાઇટ છે level5delicacy.com, ત્યાંથી પણ ઓર્ડર કરી શકશે. અને અમે લોકો પેન ઇન્ડિયા ડિલિવરી ઓલરેડી કરીએ જ છીએ. સુરત તો છે ને ભાઈ ખાવાનું સિટી છે. તો નમસ્કાર મિત્રો, આજનો વિડીયો છે ને તમારા માટે જોરદાર વિડીયો છે. વિદેશની અંદર જે લોકો જઈ રહ્યા હોય એ લોકોને ખાવાની મોટી પ્રોબ્લેમ પડતી હોય છે. એમાં ઘણી કન્ટ્રીઓ છે, ચાઇના છે, થાઈલેન્ડ છે, અને એવી કન્ટ્રીઓમાં કે જ્યાં આપણે જવાનું થતું જ હોય છે. અને મોટી કન્ટ્રીઓમાં આપણે જ્યારે જઈએ છીએ ને ત્યારે ભૂખ બહુ વધારે લાગે. તો આપણી સાથે જોડાઈ ગયા છે. પહેલાં તો જય માતાજી ભાઈ. જય માતાજી. હવે તમારું નામ ને થોડોક પરિચય આપી દો. મારું નામ પરિલ ગાંગાણી છે. અમે લેવલ 5 રેસ્ટોરન્ટ છેલ્લા 9 વર્ષથી ચલાવીએ છીએ, અને એ જ રેસ્ટોરન્ટના બેનર નીચે અમે લેવલ 5 ડેલિકસી રેડી ટુ ઇટ ફૂડ અમે લોકો બનાવીએ છીએ. તો તમારી પાસે કેટલા બધા પ્રોડક્ટ છે? હું એમ કહીશ કે કેટલા પ્રોડક્ટ કેટલા છે? મને ગણી 27 પ્રોડક્ટ છે. 27? હા, એમાં બ્રેકફાસ્ટથી લઈને ડેઝર્ટ સુધીમાં દરેક આઈટમ આવી જશે. અને એમાં ઓલ્સો જૈન અને સ્વામિનારાયણ પણ અવેલેબલ છે. લોકો અમને પૂછતા હતા કે તમારો ટેસ્ટ અમે બહાર જઈએ ત્યારે અમે મિસ કરીએ, તમે કંઈક એવી વસ્તુ અમને આપો કે અમે બહાર જ્યારે વિદેશમાં ભણવા જતા હોય અથવા તો પ્રવાસ કરતા હોય ત્યારે અમે લઈ જઈ શકીએ. એટલે અમે થોડું જી એટલે અમે થોડું R&D કર્યું અને અમે જાણવા મળ્યું કે આવી રીતે ફ્રીઝ ડેટ ટેકનોલોજીથી અમે ફૂડ બનાવ્યું અને અમને એમાં રિઝલ્ટ મળ્યું, એમના ટેસ્ટ મળ્યો. એટલે પછી અમે મોટા સ્કેલ પર અમે એમને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. હવે આની અંદર તો મેં એવું સાંભળ્યું છે કે લોકો એમ કહે છે કે આનાથી નુકસાન થાય, આના ટેસ્ટ નથી આવતો. એમાં તમે શું પારંગત કરી? આ 100% વિધાઉટ એની પ્રિઝર્વેટિવ, વિધાઉટ એની કલર એડિશન વગર તૈયાર થયેલું છે. અને તમે પાછળ જોઈ શકો છો કે ન્યુટ્રિશન વેલ્યુ એઝ પર US FDA સ્ટાન્ડર્ડ પ્રમાણે અમે કરાવેલું છે, રિપોર્ટ પણ કરાવ્યો છે, અને અમારી પાસે દરેક વસ્તુના લેબ રિપોર્ટ પણ છે. તમને આરી જાણ ખાતર કીધું કે આમાં પ્રિઝર્વેટિવ નથી આવતું? જી બિલકુલ નહીં. 110% પ્રિઝર્વેટિવ, વિધાઉટ એની કોઈ કેમિકલ આમાં નથી આવતો. તો બનતું કેવી રીતે? થોડી ઘણી માહિતી આપો. આ ફ્રીઝ ડેટ ટેકનોલોજીથી બનાવવામાં આવે છે. એમાં કોઈ પણ વસ્તુ પહેલા બનાવવામાં આવે છે, પછી એને એક ટેમ્પરેચર પર ફ્રીઝ કરવામાં આવે છે, આખું બરફ કરી નાખે, બરફ કરવા, પછી એમાંથી વોટર રિમૂવલ પ્રોસેસ, એટલે કે એમાંથી પાણીનો ભાગ કાઢવામાં, કાઢી નાખવાનો, એને ડ્રાય કરવામાં આવે છે. ઇટ્સ કન્વર્ટેડ ઇન્ટુ ધ ડ્રાય ફોર્મ. એને ડ્રાય ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે. અને મેઇન આનું પ્લસ પોઈન્ટ એવું છે કે જ્યારે તમે પાછું ગરમ પાણી ઉમેરો છો ત્યારે પોતાનું ફોર્મ રિટેન થઈ જાય છે. જેમ કે પનીર જે છે એ પનીર કડક હોય છે, જ્યારે પાણી ઉમેરાય છે ત્યારે પનીર પોતાના ફોર્મમાં પાછું કન્વર્ટ થઈ જાય છે. એટલે પાણી નાખો એટલે પાછું તાજું થઈ જાય છે. આમાં ટેક્સચર, તમારી સુગંધ, જે અરોમા તમે કહો છો એ બધું રિટેન રહી છે, પાછું આવી જાય છે. યસ. તો આ વસ્તુ લેવાથી ઘણા બધા ફાયદા થાય છે. વિદેશમાં તમે કોઈ જઈ રહ્યા છો તો ચોક્કસથી આ લઈ શકે છે. અને ખાસ તમને કીધું કે એમની જે સુરતની અંદર રેસ્ટોરન્ટ આવેલી છે, લોકો ખાસ આવતા હોય છે. તો રેસ્ટોરન્ટની અંદર જે પણ બધી વસ્તુ બનાવતા હોય એટલે એ લોકોને પછી એ વસ્તુ મળવાની છે ને બધી? ચોક્કસ. અમારી પાસે જેમ કે તમને કીધું કે 27 થી વધારે આઈટમ અવેલેબલ છે. જેમ કે બ્રેકફાસ્ટમાં પૌવા થઈ ગયા, ઉપમા થઈ ગયા, રાઈસમાં પુલાવ થઈ ગયો, શીઝવાન, બિરયાની, દાલ મખની, સબ્જી છે અલગ અલગ. જેમ કે અમારી બ્રોકોલી કરી છે, અમારી USP સબ્જી છે, અમારા મેક્સિકન રાઈસ છે, ઇટાલિયન રાઈસ છે. ઇવન ડેઝર્ટમાં ગાજર હલવો, અખરોટ હલવો પણ તમને અવેલેબલ થઈ જશે. મારા એક રિલેટિવ ભાણો ને US ગયેલા ત્યારે અહીંથી લોકો લઈ ગયા, એને મને કીધું કે સારો ટેસ્ટ છે, બીજે નહીં જતા કઈ, તમારે જોઈતું અહીંથી લઈ દો. હું ફર્સ્ટ ટાઈમ જ આવેલો છું. ફર્સ્ટ ટાઈમ જ આવ્યા? કેટલા પેકેટ લઈ જવાના? બસ આ એટલા કાઢ્યા છે. બિલ બનાય ત્યારે ખબર ટોટલ કેટલા છે. કેટલોગમાંથી એટલા પસંદ કર્યા છે. આમ કેટલા દિવસ રોકાવાના ત્યાં? અમે ત્યાં 12 દિવસ રોકાવાના. 12 દિવસ એટલે આપણે તો વધારે જ ભૂખ લાગે બહાર નીકળી એટલે, અને વધારે જ લઈ જવાનું, કારણ કે ત્યાં આગળ પછી કોઈ કાજુ બીજા હમાઈ જાય, અને કદાચ ત્યાં બીજા ઘણા છે વચ્ચે તો એ લોકોને દેતા જજો, એ ખુશ થાય. પાછું નહીં લાવવાનું. કિચનમાં આવી ગયા છે. કિચનની અંદર અત્યારે આપણે જે શેઝવાન રાઈસ બની રહ્યા છે ને? જી બિલકુલ. આ ચાઇનીઝ ડિપાર્ટમેન્ટ છે, અને જે શેફ છે અત્યારે શેઝવાન રાઈસ બનાવી રહ્યા છે. સેમ શેઝવાન રાઈસ આપણે પહેલા બનશે અને પછી એને ડિહાઇડ્રેટ કરીને આપણે પેકેટમાં એનો ઉપયોગ કરીએ. આ ટેસ્ટ આવશે સેમ. આ જ વસ્તુ તમને પેકેટમાં જોવા મળશે. એટલે રેસ્ટોરન્ટનો ટેસ્ટ તમને ઘર બેઠા મળવાનો છે. તમારી સામે લાઈવ બનેલું છે. આમાં તમે જોઈ શકો છો ક્યાંય પણ આજીનો મોટો યુઝ થયેલો નથી. આજીનો મોટો નથી, કલર નહીં, પ્રિઝર્વેટિવ પ્રિઝર્વેટિવ નહીં, કોઈ વસ્તુ. રાઈસ આપણા તૈયાર? જી, રાઈસ તૈયાર.
રેડ ગ્રેવી. તમે મને એક વસ્તુ કહો કે આ ફૂડની અંદર તો ઘણા કોસ્ટ કટિંગ આવતા હોય છે, તો તમે કેમ નથી કરતા? અમારું જે બ્રાન્ડ વેલ્યુ છે ક્વોલિટી પર જ આધારિત છે અને અમારા ટેસ્ટ પર જ આધારિત છે. અમે જ્યારે પણ ટેસ્ટમાં કે વસ્તુમાં અમે લોકો કોમ્પ્રોમાઇઝ કરશું એટલે એની સીધી અસર અમારી બ્રાન્ડ વેલ્યુ પર પડવાની છે, ધંધા ઉપર પડવાની છે, સીધો ગ્રાફ નીચે આવવાનો છે. એટલે અમે ક્યારેય એ દિશામાં ક્યારેય વિચાર્યું જ નથી. અને વિચારવાનું ખરું ક્યારેય નહીં. તો નવા રેસ્ટોરન્ટ વાળા કે જૂના રેસ્ટોરન્ટ તમે શું સંદેશો આપવા માંગો છો તમારા બિઝનેસ માટે? મારા 9 વર્ષના એક્સપિરિયન્સ પરથી એવું એમને સંદેશો આપવા માંગીશ કે તમે ક્વોલિટી રાખશો ને તો તમે લોંગ ટર્મ તમે ચાલી શકશો. બાકી આ ઘણી બધી રેસ્ટોરન્ટ બંધ થઈ કરશો એટલે તમે શોર્ટ ટર્મ માટે છે, તમે તમારો બિઝનેસ 6-8 મહિના વધીને વર્ષ દિવસ ચાલવાનો છે, તમે લોંગ ટર્મ માટે નહીં ચાલી શકો. હું એટલા માટે આ બધું પૂછાવડાવું છું, બોલાવડાવું છું કે લાઈફની અંદર બ્રાન્ડ બનાવવા માટે બ્રાન્ડેડ વસ્તુ જ યુઝ કરવી પડશે. ચોક્કસ. જો કોમ્પ્રોમાઇઝ કરશો, ટેસ્ટ બધું ક્લિયર, તમારે બધા જ પર્સપેક્ટિવનું તમારે ધ્યાન રાખવું પડશે. વિઝન તમારા જો ઊંચા હોય તો તમારે આ નકર અમૂલ બટર, હું એમ ઘણા લોકો કે કમલેશભાઈ અમૂલ બટર ભાઈ બીજા બટરની અંદર લોકો 100-150 રૂપિયાનું જ કિલો ખવડાવી રહ્યા છે. જી 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 બરાબર. પછી એમાં શું આવવાનું છે? નથી આવવાનું. અને પછી એની સીધી અસર તમારા હેલ્થ પર પડવાની, હેલ્થ પર અને કસ્ટમર પર. તમે હેલ્થ કોન્શિયસ છો, તમારે બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરવી છે તો તમારે 100% તમારે ક્વોલિટી વાળું જ ફૂડ આપવું પડશે. બિલકુલ. આપણું આ પનીર બટર મસાલા તૈયાર થઈ ગયું છે. આ જ પેકેટની અંદર તમે આ બધું બની ગયું છે. એ જ વસ્તુ તમે આ પેકેટની અંદર પણ તમે ટેસ્ટ કરવાના છો. એટલે ખાસ આપણે અત્યારે ભાઈનો રિવ્યુ લીધો અને ભાઈ કેટલા ખુશ થઈ ગયા કે લોકોએ રેફરન્સ આપ્યો કે ભાઈ યુએસ ગયા હતા તો એ લોકોએ મંગાવડાવ્યું હતું, લઈ ગયા હતા, એ ખુશ થઈ ગયા. એટલે ચાઇના જઈ રહ્યા છે તો અહીં પેકેટ આપણું લઈ જાય. તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ ભાઈ. ચોક્કસ, આવો. ચાલો. હવે આપણે અત્યારે કિચનની અંદર જે આપણે બનાવ્યું શેજવાન રાઈસ, તો હવે એની વસ્તુ સીધી ઈઝી રહી જશે. હા. તો પહેલા તો આપણે આ બે પ્રકાર થશે ને, ગરમ પાણીમાં અને ઓવનમાં? 3 પ્રકારે. ગરમ પાણીથી સ્ટવ પર પણ કરી શકો અને માઇક્રોવેવ પર કરી શકો. તમે પાછળ મેથડ જોઈ શકો છો કે ત્રણેય મેથડથી તમે કરી શકો છો. અંદર જે ઓક્સિજન્સ કહેવાય છે તમારે રિમૂવ કરો. યસ. હા, હવે તમે એડ કરો. તમારા પ્રોડક્ટમાં એક વસ્તુ મને બહુ સારી લાગી છે કે આખા દાણા છે. હા, આ તમને ટેક્સચર દેખાશે. જુઓ તમે, આ બીન્સ દેખાશે, આ કેરેટ દેખાશે તમને, આ તમે ટેક્સચર તમે જોઈ શકો છો. ઓકે. અને આ આવશે ગાજર કા હલવા. બોલો, કોઈ કલ્પના કરી હતી કે આવું બધું પડીકામાં આપણા ઇન્ડિયાની અંદર પણ બધું પોસિબલ કરો? સુગંધ આવે છે ભાઈ. અને આ છે પનીર બટર મસાલા. પનીર બટર મસાલા. આપણે જ્યારે ગરમ પાણી ઉમેરીએ છીએ એને થોડું ઉમેરીને મિક્સ કરતા જવાનું છે. હું તમને લાઈવ બધું નહીં નાખી દો. બધું નાખવામાં કેવું છે, તમને કન્સિસ્ટન્સી પ્લસ માઇનસ થાય છે એટલા માટે. એટલે આ અડધું પાણી પહોંચે ને અડધું નથી પહોંચે એટલા માટે. આ તમે જોઈ શકો છો, હું થોડું પાણી ઉમેરું છું અને જે અંદરની પ્રોડક્ટ છે એને હું મિક્સ કરું છું. અને પાણી કેટલું નાખવું જોઈએ? પાણી દરેક પેકેટની પાછળ વોટર મેઝરમેન્ટ લખેલું છે. પણ હવે આપણે એમને ડાયરેક્ટ નાખવું હોય તો તમે એવું જજમેન્ટ કરી શકો કે પ્રોડક્ટ, આ તમે જોઈ શકો છો કે પ્રોડક્ટમાં બરાબર દરેક પ્રોડક્ટ મિક્સ થઈ ગઈ છે અને પાણી મળી ગઈ છે. આ તમે એક સિમ્પલ લોજિક તમારું છે. આને તમે ક્લોઝ કરી દો. હવે બંધ કેમ કર્યું આને? આના સ્ટીમથી ફૂડ પાકશે. અચ્છા. હા, આ જે સ્ટીમ છે આ તમે જોઈ શકો છો કે તમને વરાળ થવા માંડી છે. અને તમારે 10 થી 12 મિનિટ સુધી રાખશો એટલે તમારો જે દાણો છે એ આપણું એ ચડી જશે. પછી આને તમને એમ કહું છું કે આપણે પ્લાસ્ટિકમાં રાખવાનું કે કાચમાં, સ્ટીલમાં, શેમાં રાખવું જોઈએ? અમે કાચ પ્રિફર કરીએ છીએ. પ્લાસ્ટિકમાં એવું કહે છે કે એનું પ્લાસ્ટિકના દાણા છૂટા થતા હોય છે એટલે હેલ્થ માટે બહુ નથી. એટલે એના આપણે સેફર સાઈડ માટે આપણે આવું કાચનું બાઉલ આપણે યુઝ કરીએ. ટ્રાય કરું છું. પાણી નાખી આપણે. તો હું મિક્સ કરતો જાઉં છું કે જો પછી વધારે પાણી થઈ જાય તો પછી બસ પછી રસાવાળો ગાજરનો હલવો ના થઈ જાય. ના, આ તમે જોઈ શકો છો. અને 10 મિનિટ સુધી રાખવાનું કે 12 મિનિટ? 10 થી 12 મિનિટ તમે રાખી શકો છો. પછી એમનેમ કાઢી લ્યો તો કદાચ વહેલા કાઢી લ્યો તો ફૂડ બરાબર હજી પાક્યું ન હોય, સ્વાદ નહીં આવે.
એટલે જે સમય પૂરતો હોય રાખો તો વધારે સારું. ઉભા રહો. થોડું પાણી ઉમેર્યું. આપણી આ 10 મિનિટ તૈયાર થઈ ગઈ છે કે એની અંદર હવે તૈયાર થઈ ગયું છે ને એકદમ પરફેક્ટ. જેની અંદર આ પનીર બટર મસાલા, ગાજરનો હલવો અને શેજવાન રાઈસ. જી. તો હવે નજીક આવો ભાઈ, બતાવો મસ્તીનો ભાઈ. હા હા હા, આ તૈયાર થઈ ગયું છે પનીર બટર તૈયાર થઈ મસાલા. ગયું છે. આ તમે ગ્રેવી જોઈ શકો છો, આ પનીરના ક્યુબ તમે જોઈ શકો છો. તમે ટેસ્ટ કરો એટલે તમને આઈડિયા આવી જશે. તમે પણ ટેસ્ટ કરો, હું ટેસ્ટ કરું આજે. જોઈ લ્યો. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને જોઈએ કે કેવું લાગે છે. પહેલાં તો મને આ પ્રોડક્ટ મને સૂંઘવી થોડી ગમતી હોય છે. હા, આવે છે ખુશ્બુ. રેસ્ટોરન્ટનો ટેસ્ટ આમ સુગંધ આવે છે ખરા. રિયલમાં ટેસ્ટની વાત કરું ને તો ખબર નથી પડતી કંઈ કે આ પ્રોડક્ટ રેડી ટુ ઈટ છે, કે આ આટલા દિવસ પહેલાં બનેલી છે. જાણે અત્યારે મારી સામું જ લાઈવ બની હોય અને મને દેશ વિદેશમાં જ્યાં કંઈ ખાવા નથી મળતું ત્યાં મળી રહ્યું છે, અથવા ઘરમાં કોઈ છે નહીં ફટોફટ બનાવવું છે, તો એ લોકો માટેની આ જોરદાર પ્રોડક્ટ છે. ટુ બી વેરી ફ્રેન્ક, અમે એ જ મિસકોન્સેપ્ટ જે છે કે રેડી ટુ ઈટ ફૂડમાં એક સ્મેલ અલગ પ્રકારની આવે છે, ટેસ્ટમાં ભાવતું નથી ને, એ અમે કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ. આમાં ટેસ્ટ આવી રહ્યો છે. હા, અને લાગે છે પણ સારું. હું તો સાચું કહું ને, રેડી ટુ ફીટ એ ફૂડ છે ને, બધી જગ્યાએ બધા લોકો ટેસ્ટી નથી લઈ આવતા. તમે તો આમાં બહુ અખતરા કર્યા હશે. હા બિલકુલ. અમે માર્કેટમાં લોન્ચ કરતા પહેલા મિનિમમ 1.5 વર્ષનું અમે R&D કરેલું છે. આ છે બધાનો ફેવરેટ, કે મને નથી લાગતું કે ગાજરનો હલવો કોઈ દિવસ કોઈ માણસે ન ખાધો હોય. બિલકુલ, એવું તો નહીં જ બને. હા, લાદો આપણા સબસ્ક્રાઈબરને. હા, આ પરફેક્ટ છે. થેન્ક યુ. જે સુગરનું મેન્ટેન અને પ્લસ પાછું જે ગાજર, આ કોઈ નહીં કહે કે આ રેડી ટુ ઈટ છે. હું એ જ તમને કહેતો હતો. આમાં કદાચ 19-20 નો ફેર આવે છે. હા, થોડો ઘણો, પણ આ તો 1% નહીં. આ તો પ્લસ જ છે. કોઈ ના કે આ રેડી ટુ ઈટ છે. જી, આ પરફેક્ટ છે. કે જે મને માવું દેખાય, આમ સ્વાદ આવે છે, ઘી છે, અને પ્લસ પાછું એની અંદર જે તમે સુગર એડ કરી છે, સુગર પણ આવે છે, અને જે ગાજરના પીસ એ પણ આમ રિયલાઇઝ થાય છે કે ભાઈ હું ખાઉં છું કંઈ. સૂંઘવું ના જોઈએ, પણ આવી પ્રોડક્ટ સૂંઘીને ખબર પડી જાય કે ભાઈ આપણે ખાઈ રહ્યા છે કે શું છે. તમને ચાઇનીઝ ફ્લેવર તમને આવતો હશે, તમે જુઓ. એકદમ પરફેક્ટ છે, સ્પાઇસી. અને આપણે જે મસાલાથી માંડીને જે આપણે જેટલા લોકો બહાર વિદેશમાં જાય ને સાહેબ, હું જતો હોઉં છું આઉટ ઓફ કન્ટ્રીમાં, એટલે મને ખરેખર બહુ પ્રોબ્લેમ થતી, પણ જ્યારે તમને આવું મળી જાય ને ત્યારે એવું થાય છે કે આ હા ભગવાન મળી ગયું, આપણું ફૂડ મળી ગયું. અત્યારે પ્રાઇસની વાત કરું કે અત્યારે પ્રાઇસ પણ લોકો બધા પૂછતા હોય છે. જી જી. તો કારણ કે પ્રીમિયમ રેન્જ છે. અખરોટ હલવો ગાજર હલવો 299 માં છે. બરાબર. તમે જે શેઝવાન રાઈસ જોઈ શકો છો 159 છે, છોલે છે 169 છે. એવી રીતે પ્રોડક્ટ વાઇઝ બધા ડિફરન્શિએટ બધા રેટ હોય છે. 69 થી લઈને 299 સુધીના પ્રોડક્ટ અવેલેબલ છે. અને હા, ખાસ જેને ડિસ્ટ્રીબ્યુટર જોતી હોય, કોઈને ફ્રેન્ચાઇઝી જોતી હોય, અથવા કોઈને ઘરે બેઠા ગૃહિણીઓને ઘર બેઠા પણ કરવું હોય તો પણ કરી શકે છે. અને આઉટ ઓફ કન્ટ્રીની અંદર જો તમે પોતાની જે મોલ હોય, આપણે જે દુકાન નાખેલી હોય, એક્સપોર્ટ પર્પઝ થી પણ જોઈતું હોય તો આપણે અવેલેબલ છે. યસ યસ. એ લોકોને ડિસ્કાઉન્ટમાં રેટમાં કરી આપવામાં આવશે. આપણે જે B2B રેટ હોય છે, હોલસેલ રેટ, એમાં એમને આપીશું. તો આ પ્રોડક્ટ બારે ગયા પછી તમને બહુ યાદ આવશે. હું હમણાં જઈ રહ્યો છું આઉટ ઓફ કન્ટ્રીમાં, તો આ પેકેટ તો હું ખાસ લઈ જઈ રહ્યો છું. ત્યાં કદાચ મને તો જમવાનું તે કુક છે જ આપણી સાથે, પણ કદાચ મને નો મેળ આવે તો પછી મારે ત્યાં આગળ બિલકુલ હોટલમાં તો ગરમ પાણી મળી જાય, મળવાનું જ છે. તમે કેટલ તમારા પહેલા કેટલ હોય હશે, દરેક હોટલમાં ફક્ત ગરમ પાણી ઉમેરવાનું છે, તો એ થઈ જશે તૈયાર. બાકી રેસીપીમાં પ્રેમ તો અમે ઓલરેડી ઉમેરી દીધો છે. અને બહુ અખતરા કર્યા છે. આ બધાની બહુ બધા લોકો આ બધા પ્રોડક્ટ બનાવે છે, પણ બધા આમાં ટેસ્ટફુલ નથી લઈ શકતા. પણ તમારું ટેસ્ટફુલ છે, મજા આવી ગઈ. થેન્ક યુ. થેન્ક યુ.